ઓ કૃતિન, હા, ક્યાં ખોવાયેલો છે? એટલે હું વિચારી રહ્યો હતો કે જે દિવસે રાજા પહેલીવાર સિંહાસન પર બેઠા હશે એ ક્ષણ કેવી હશે. મતલબ? મતલબ ઢોલ નગાડા શહેનાઈ નૃત્ય અને દાવત. દાવર. એટલે જે દિવસે આખું રાજ્ય રાજા સામે ઝૂક્યું હશે એ દિવસે એ રાજાની થાળીમાં શું હશે? બસ તો પછી હું આવી ગઈ છું ને રોયલ કિચન સ્પેશિયલમાં. ચાલો તો પછી. લેટ્સ ગો. Yes. સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં. તો કૃતિન, આજે સૌથી પહેલા આપણે બનાવવાના છે મિર્ચ કા સાલન. વાહ, ત્યાર પછી આપણે બનાવીશું માવા મખાનાની સબ્જી ક્યા બાત હે. અને છેલ્લે આપણે બનાવીશું સુલતાની દાલ. વાહ, સાંભળીને જ મજા આવી ગઈ. ચાલો તો પછી આજની રેસીપી તરફ વધીએ. યસ, શરૂઆત કરી દઈએ આજની રોયલ રેસિપીઝની. લેટ્સ ગો. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ, હેલ્ધી વાલી હેપીનેસ. રોયલ રેસિપીઝની જ્યારે પણ વાત આવે ને તો ત્યારે ઘણી બધી રેસિપીઝની આપણે વાત કરવી પડે, પણ એક રેસિપી જે બધાની ઓલ ટાઈમ ફેવરિટ હોય તે શું? તે છે બિરયાની. યસ, અને બિરયાનીને એકદમ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કરતી જો કોઈ એક રેસિપી હોય ને તો તે છે મિર્ચ કા સાલન. તો ચાલો આજે આપણે સૌથી પહેલા બનાવીશું મિર્ચ કા સાલન. બેઝિકલી મિર્ચ કા સાલન એ બહુ જ સિમ્પલ રેસિપી છે, છતાંય ઘણા બધા લોકો અલગ અલગ રીતે એને બનાવતા હોય છે. અને હૈદરાબાદની જો વાત કરીએ ને તો હૈદરાબાદી મિર્ચ કા સાલન એવી રીતે કહેવાતું હોય છે. એટલે ત્યાં બેઝિકલી છે ને જ્યારે પણ બિરયાની સર્વ થાય ને તો એની સાથે મિર્ચ કા સાલન ત્યાં સર્વ થતું હોય છે. જનરલી ઘણા બધા લોકો શું કરતા હોય કે બિરયાની સાથે છે ને તે રાયતું સર્વ કરતા હોય. એ તો છે જ, એ પણ બહુ જ સરસ લાગે. પણ એક વખત મારા કહેવા પર આ મિર્ચ કા સાલન તમે ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. બહુ જ સિમ્પલ રેસીપી છે. શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલા આપણે બેઝિક જે અલગ અલગ જે સ્પાઇસીસ છે કે એવી વસ્તુઓ કે જેમાંથી આપણે મોઇશ્ચર રિમૂવ કરવાનું છે એને આપણે સૌથી પહેલા શેકી લઈએ. અને આ એક જ પેનમાં તૈયાર થઈ જશે, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ એ પ્રોસેસ કરીશું. સૌથી પહેલા 2 મોટી ચમચી આપણે સિંગદાણા લઈએ છીએ, 1 ચમચી જીરું, 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી સૂકું કોપરું લઈએ છીએ અને થોડું મેં આવી રીતે નાનું નાનું કટ કરી લીધું છે, 3 થી 4 કશ્મીરી સૂકા મરચા. સૌથી પહેલા આપણે આ બધી વસ્તુને ડ્રાય રોસ્ટ કરવાની છે, તો એને શેકી લઈએ. આપણે અત્યારે આ બધી વસ્તુનું મોઇશ્ચર રિમૂવ કરીએ છીએ, એટલે આપણે થોડું એ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે કરીશું. લગભગ 4 થી 5 મિનિટ સુધી આપણે એને શેકાવા દઈશું. આ એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ત્યાર પછી 1 મોટી ચમચી સફેદ તલ એડ કરી દઈશું અને સાથે 1 મોટી ચમચી ખસખસ એડ કરી દઈશું. અત્યારે પેન ગરમ જ છે એટલે એકદમ સરસ રીતે એ પણ એની અંદર શેકાઈ જશે. હવે આ બધી વસ્તુને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને એને થોડું ઠંડુ કરી દઈએ. જેટલી પણ ડ્રાય વસ્તુઓ હતી જેમાંથી આપણે મોઇશ્ચર કાઢવાનું હતું એ આપણે શેકી લીધી છે. હવે પાછું સેમ પેનમાં આપણે થોડું તેલ લઈ લઈએ. 1 ચમચી તેલ લઈશું. હવે જ્યારે પણ મિર્ચ કા સાલન બનતું હોય ને તો ત્યારે એકદમ થોડી નાની સાઈઝના મરચા મળતા હોય છે અને એકદમ લીલા કલરના હોય, ડાર્ક લીલા કલરના. પણ જનરલી એવું થાય કે દરેક સિઝનમાં એ નહીં મળે અને દરેક જગ્યાએ પણ એ નહીં મળતા હોય. પણ આ જે મોટી સાઈઝના જે મરચા હોય ને એ દરેક જગ્યાએ દરેક સિઝનમાં મળી રહેતા હોય છે. તો બસ અત્યારે આપણે એનો જ ઉપયોગ કરવાના છે. અત્યારે મેં થોડું તેલ લઈ લીધું છે અને આ જે મરચા છે એને આવી રીતે મેં થોડા મોટા ટુકડામાં કટ કરી લીધા છે, તો એ આપણે અંદર લઈ લઈશું. અત્યારે લગભગ મેં 4 થી 5 નંગ મરચા લીધા છે અને થોડા આપણે એને સાંતળી લેવાના છે તેલની અંદર. આપણે બહુ વધારે ને નથી સાંતળવાના, થોડી આવી રીતે ઉપર ભાત પડે એટલા જ આપણે એને સાંતળવાના છે. બસ, બહુ જ સરસ આ સતળાઈ ગયા છે. હવે પાછા આપણે એને કાઢી લઈએ. અગેન સેમ પેનમાં આપણે 1 ચમચી તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે લગભગ 10 થી 12 લીમડાના પાન લઈએ છીએ, લગભગ 6 થી 8 કડી લસણ લઈએ છીએ અને 1 ડુંગળીને મેં લાંબી કટ કરી લીધી છે એ લઈશું. થોડું મીઠું એડ કરીને ડુંગળીને આપણે થોડી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળી લઈશું. ડુંગળી અને લસણ પણ બહુ જ સરસ સતળાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. દરેક વસ્તુ આપણે સાંતળી લીધી છે અને શેકી લીધી છે. તો હવે આપણે એને ક્રશ કરીને એક સરસ મજાની એમાંથી પેસ્ટ બનાવવાની છે. તો સૌથી પહેલા આપણે જેટલી પણ ડ્રાય વસ્તુને શેકી હતી એ લઈ લઈએ મિક્સિંગ જારમાં. ત્યાર પછી આ જે ડુંગળી અને લસણ અને લીમડો એને જે આપણે સાંતળી લીધા છે એ પણ અંદર એડ કરી દઈએ. અને હવે એડ કરવાનો છે અંદર આંબલીનો પલ્પ.
આંબલીનો પલ્પ એડ કરવાથી સાલનને એક સરસ મજાની ખટાશ મળશે અને એને લીધે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે. તો એ એડ કરી દઈએ. લગભગ 1 મોટી ચમચી મેં આંબલીનો પલ્પ લીધો છે. હવે આ સ્ટેજ પર સૌથી પહેલા આપણે એને કોરું થોડું ક્રશ કરી લેવાનું છે. જો ક્રશ કરીને સરસ પેસ્ટ ના તૈયાર થાય તો પછી આપણે થોડું અંદર પાણી એડ કરીશું. હવે આપણે એને ક્રશ કરી લઈએ. એકવાર ચેક કરી લઈએ. યસ, થોડું મિક્સર ડ્રાય છે એટલે આપણે એની અંદર થોડું પાણી એડ કરી દઈએ. આ જે સાલન છે તે એકદમ આમ કહેવાય ને કે તીખું, ખાટું અને બહુ જ સરસ તૈયાર થાય. એટલે તમને જે બિરયાની તમે એની સાથે જો સર્વ કરો ને તો ત્યારે તમને ખાવાની બહુ જ મજા આવે. ચેક કરી લઈએ. આ જે પેસ્ટ છે ને તે આપણે એકદમ સરસ સ્મૂથ તૈયાર કરવાની છે. એટલે જરૂરત પડે તો તમે એ પ્રમાણે પાણી અંદર એડ કરી શકો છો. અને આવી રીતે આપણે એની પેસ્ટ તૈયાર કરી દેવાની છે. હવે આ પેસ્ટને આપણે સાતરી લેવાની છે. એટલે પાછા સેમ પેનમાં આપણે થોડું તેલ લઈ લઈએ. 1 થી 1.5 મોટી ચમચી તેલ લઈએ છીએ. તેલ એક વખત ગરમ થઈ જાય એટલે એની અંદર 1 નાની ચમચી આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ તતડે એટલે 1 નાની ચમચી જીરું એડ કરીએ છીએ. 8 થી 10 લીમડાના પાન અને આ જે તૈયાર કરેલી પેસ્ટ છે એને આપણે એની અંદર એડ કરી દઈશું. એને થોડું મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે એની અંદર મીઠું અને હળદર એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ અને અડધી ચમચી હળદર એડ કરી દઈએ. અત્યારે હું લગભગ 1 કપ જેટલું પાણી એડ કરું છું અને એને સરસ રીતે મિક્સ કરીને હવે આપણે એને કુક થવા દેવાનું છે. જ્યારે પણ આવી રીતે બિરયાની બનતી હોય એટલે કે રાઈસની વસ્તુ હોય તો જનરલી આપણે રૂટીનમાં રાઈસની સાથે દાળ સર્વ કરતા હોય. એટલે દાળ અને રાઈસનું કોમ્બિનેશન હોય એટલે ભાત જે છે તે કોરા હોય સાથે દાળ અંદર મિક્સ થાય એટલે એકદમ સરસ મજાનું એનું કોમ્બિનેશન અને આપણે ખાવાની મજા આવે. એવી જ રીતે બિરયાની એટલે કે ભાતમાંથી બનતી એક સરસ મજાની વાનગી. અને બિરયાની પણ અલગ અલગ ઘણા બધા ટાઈપની હોય તો બિરયાની સાથે કોમ્પ્લિમેન્ટ કરે તો એક મેં કીધું એ પ્રમાણે રાયતું અને આ સાલન. બટ તમે જ્યારે આ સાલન સાથે એને સર્વ કરો ને તો એને ખાવાની મજા છે ને બમણી થઈ જાય. બીકોઝ આનો એક પોતાનો ફ્લેવર છે, એકદમ સરસ મજાના ફ્લેવર્સ, તીખો અને પ્લસ ખાટો. એટલે એ બિરયાનીને સાથે બહુ જ સરસ લાગે. તો તમે પણ જો ક્યારેય સાલન નહીં ટ્રાય કર્યું હોય તો હવે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારા ઘરે તો હું સાચું કહું ને તો આ જે સાલન છે ને તો બેઝિકલી કશું જ નહીં સમજ પડે ને તો આ એકલું સાલન પણ બની જતું હોય, મિર્ચકા સાલન. અને કોઈક વખત પરાઠા છે કે ભાખરી છે તો એની સાથે પણ એ ખાવાની બહુ જ મજા આવે. તો અમે તો એવી રીતે પણ ખાઈ લઈએ. એટલે બિરયાની નહીં હોય ને તો પણ અમે સાલન બનાવીએ. સરસ રીતે આને મિક્સ કરી લીધું છે મેં અને હવે આપણે એને ઢાંકીને લગભગ 5 થી 7 મિનિટ માટે કુક થવા દેવાનું છે. ચેક કરી લઈએ એને. વાવ, આહાહા, શું મસ્ત અરોમા આવી રહી છે. એને સરસ રીતે મિક્સ કરી લઈએ. જનરલી આ જે સાલન હોય ને એ એકદમ ગ્રેવી ટાઈપનું નહીં હોય. એટલે લાઈક કહેવાય ને કે થોડું થીક હોય તો જ એને ખાવાની મજા આવે. એટલે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી રેડી થઈ ગઈ છે. સરસ મજાનું એ ઉકળી ગયું છે. હવે આપણે એની અંદર જે ફ્રાય કરેલા મરચા હતા એ એડ કરી દઈએ. એટલે કે મિર્ચ કા સાલન હવે જઈને એ બનશે. થોડી કોથમીર અંદર એડ કરી દઈએ. સરસ રીતે એને મિક્સ કરી લઈશું. આવી ગયો તું રસોઈયો, તને પણ સુગંધ આવી ગઈ એમ ને સાલનની? આવી જ જાવ ને, હું તો બસ ચેક કરવા આવ્યો કે બધું કેવું ચાલે છે. બસ તારા વગર તો બધું એકદમ સરસ જ ચાલતું હતું. હવે આગળનું મને ખબર નથી. તો જો મારું તો મિર્ચકા સાલન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે ફટાફટ એને સર્વ કરી દઈએ. રસોઈયા જો આજે મારી પાસે જરાય ટાઈમ નથી. હજી તો મારું આ ગરમા ગરમ મિર્ચકા સાલન તૈયાર છે. હવે મને તો તારી કોઈ જરૂરત નથી. એટલે તું જા અને ફટાફટ કૃતિને મોકલી આપ. સારું, બાય. બાય. તો ચાલો ફટાફટ એને સર્વ કરી દઈએ. આજે તો મેં એકદમ સરસ મજાનું મિર્ચકા સાલનની રેસીપી તમને બતાવી દીધી છે. દરેકના ઘરે થોડું અલગ અલગ રીતે બની શકે એમ છે. તો તમે પણ આને ચોક્કસથી ટ્રાય કરજો અને મને ચોક્કસથી કહેજો કે તમે હવે નેક્સ્ટ ટાઈમ બિરયાની બનાવો છો ક્યારે અને એની સાથે આ મિર્ચકા સાલન ક્યારે તમે ટ્રાય કરો છો. સરસ મજાનું મિર્ચકા સાલન તૈયાર છે. અને હા, મેં જેમ કીધું એ પ્રમાણે બિરયાની સાથે તો એકદમ સરસ લાગશે જ, પણ મારા ઘરે જેમ બધાને ભાવે છે એમ તમે પણ ટ્રાય કરી શકો છો. એને રોટલી, ભાખરી, પૂરી કે પરાઠા કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો. તો એકદમ સરસ મજાનું મિર્ચકા સાલન તૈયાર છે. રેસીપી તો તૈયાર થઈ ગઈ છે. એની રીત પણ હું લખાવીશ પણ એક નાનકડા બ્રેક પછી. પણ એ પહેલા આપણે જોઈશું રસોઈ ટિપ્સ.
તો સમય થઈ ગયો છે આજની રસોઈ ટેલ્સનો, અને આજની રસોઈ ટેલ્સ છે સુલતાની દાળ વિશે. સુલતાની દાળનો શબ્દ જ એ તેની શાહી મૂળ તરફ ઇશારો કરે છે. સુલતાની શબ્દનો અર્થ થાય છે કે સુલતાનને લગતી અથવા તો રાજવી ભોજન. કહેવાય છે કે મુગલ કાળ દરમિયાન જે આપણી સિમ્પલ દાળ હતી તો તેને એકદમ રાજસી ટેક્સચર આપવા માટે, એટલે કે એની રિચનેસ વધારવા માટે એની અંદર ક્રીમ, દૂધ, ઘી, કેસર અને એકદમ સુગંધિત મસાલાઓનો ઉપયોગ થતો હતો. અને તેથી જ દરબારી રસોઈયાઓ દ્વારા એવી ટ્રાય કરવામાં આવી કે દાળ બનાવવામાં તો સિમ્પલ હોય પરંતુ એકદમ એને રાજવી ટેક્સચર આપી દેવામાં આવે, અને જેને કારણે આપણી દાળની ભવ્યતા પણ જળવાય અને એકદમ એને રિચ અને મલાઈદાર ટેક્સચર પણ મળી જાય. એટલે જ સરસ મજાની સુગંધનું સંતુલન જળવાઈ રહે છે. આજે પણ મુગલાઈ ક્યુઝીનમાં આનું વિશેષ સ્થાન છે, અને આજે પણ મુગલાઈ ક્યુઝીનમાં એક ખૂબ જ પ્રચલિત વાનગી છે, અને દરેક ચમચીમાં શાહી રસોઈની સદીઓ જૂની પરંપરાનો સ્વાદ અનુભવાય છે. તો આજની અમારી આ રસોઈ ટેલ્સ તમને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ. અરે હા, મને ખબર છે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો આ રેસીપીની રીતની. તો મિર્ચ કા સાલન બનીને તૈયાર છે. તમારે પણ ઘરે બનાવવું છે ને? ચાલો તો પછી એની રીત લખી લો. મિર્ચ કા સાલન બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં સિંગદાણા, જીરું, સૂકા ધાણા, સૂકું કોપરું અને કાશ્મીરી સૂકા મરચાં લઈને 4-5 મિનિટ સુધી ડ્રાય રોસ્ટ કરો. ગેસ બંધ કરીને તેમાં સફેદ તલ અને ખસખસ ઉમેરો અને ગરમ પેનમાં જ શેકી લો. આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. હવે એ જ પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને લીલા મરચાંના મોટા ટુકડા કરીને તેને સાંતળી લો. મરચાં પર આછી ભાત પડે એટલે તેને કાઢી લો. ફરીથી એ જ પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં મીઠો લીમડો, લસણ અને લાંબી સમારેલી ડુંગળી ઉમેરો. સ્વાદ મુજબ મીઠું નાખી ડુંગળી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. મિક્સર જારમાં પહેલા શેકેલી ડ્રાય વસ્તુઓ લો, પછી સાંતળેલી ડુંગળી, લસણ, લીમડો ઉમેરો. તેમાં 1 મોટી ચમચી આમલીનો પલ્પ નાખો. આ મિશ્રણને જરૂર મુજબ પાણી ઉમેરીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લો. એક પેનમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું અને મીઠો લીમડો ઉમેરો. તૈયાર કરેલી પેસ્ટ તેમાં નાખીને મિક્સ કરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરો. લગભગ 1 કપ જેટલું પાણી નાખીને બરાબર હલાવો. આ ગ્રેવીને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી મીડિયમ આંચ પર ચડવા દો, જ્યાં સુધી ગ્રેવી ઘટ ન થાય. છેલ્લે સાતળેલા લીલા મરચાં અને સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ મિર્ચ કા સાલન. આ તો થઈ પહેલી. ચાલો હવે બીજી રેસીપી તરફ વધીએ. આજની આપણી બીજી ખાસ રેસીપી રોયલ કિચન સ્પેશિયલ માવા મખાનાની સબ્જી. આમ નામ સાંભળીને જ મોઢામાં પાણી આવે છે ને? બસ તો આ રેસીપી પણ તમને ખૂબ જ ગમશે. ચાલો તો પછી સાથે મળીને બનાવીએ. આ તો હું પણ બનાવવાનો છું શેફ. યસ, ચાલો આપણી આજની રેસીપી તરફ વધીએ. યસ, ચોક્કસથી. પહેલી રેસીપી તમે બનાવી લીધી છે. યસ. હવે અત્યારે આપણે બનાવવાના છે એકદમ માવેદાર સબ્જી, એટલે કે માવા મખાનાની સબ્જી. માવા મખાના. યસ. એટલે આજે આપણે મખાનાને રોયલ ટચ આપવાના છે. ક્યાં વાત હે. આમ સાંભળવામાં મને તો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. યુઝ્યુઅલી મખાનાને આપણે આમ શું કહેવાય ચટર-પટર તરીકે ખાતા હોઈએ છીએ. યસ, યસ. આજે આપણે મખાનાને પ્રમોશન આપી રહ્યા છીએ. ટ્રુ. રોયલ મખાના. યસ, યસ. એટલે બેઝિકલી છે ને તે મખાના અત્યારે કહેવાય ને કે સ્નેકિંગ માટે એકદમ બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. હા. એટલે જો તમે વેઇટ લોસ કરતા હોય કે કહેવાય ને કે કંઈક હેલ્ધી તમે ખાવા માંગતા હોય હમ. તો નાના બાળકોથી લઈને મોટા સુધી દરેકને એવું પ્રિફર કરવામાં આવે કે ભાઈ તમે ઇવનિંગ સ્નેકિંગમાં તમે મખાનાને મખાના. ઇન્ક્લુડ કરો. અને મખાનામાંથી ઘણી બધી રેસિપીઝ બનતી હોય. Yes. તમે કદાચ એમાંથી ડેઝર્ટ્સ બનતા જોયા હશે, કદાચ કહેવાય ને કે ગ્રેનોલા બાર્સ કેવી રીતે જોયું હશે, Yes, yes, અથવા તો એઝ અ સ્નેકિંગ ઓપ્શન જોયું હોય. yes, બટ આઈ એમ શ્યોર ક્યારેય પણ તમે આવી રીતે સબ્જી ફોર્મમાં મખાનાને નહીં ખાધા હોય. yes. આજે ખાઈશું, આજે Yes. બનાવીશું અને આજે આપણા દર્શક મિત્રો જોશે પણ. યસ, ચલો શરૂ કરીએ. ચોક્કસથી. ઓકે. અત્યારે થોડા આપણે એની અંદર કહેવાય ને કે પ્રી પ્રિપેરેશન તો નહીં કહી શકીએ, પરંતુ આમ જે સબ્જી બનાવતા પહેલાના જે અમુક સ્ટેપ્સ હોય હા. એ આપણે કરવાના છે. ઓકે. જેમ કે મખાનાને રોસ્ટ કરવા, સાથે આપણે થોડું ઓર એને રોયલ બનાવવાના છે, એટલે કાજુ પણ અંદર આપણે એડ કરીશું. તો એ બધી વસ્તુને આપણે સૌથી પહેલા શેકી લેવાનું છે, સાંતળી લેવાનું છે. ડન ડન. તો સૌથી પહેલા આપણે 1 મોટી ચમચી ઘી લઈએ છે. ઓકે. આ એક એવી રેસીપી છે કે એકદમ આમ કહેવાય ને કે શાહી રેસીપી તમે કહી શકો. લાઈક એની જે રિચનેસ છે એ બહુ જ વધારે અને બહુ જ સરસ આવશે. એટલે ટ્રાય કરવાનું કે બધે તેટલું ઘીનો ઉપયોગ વધારે કરવાનો.
કારણ કે મખાના જ્યારે તમે ઘીની અંદર સાતળો ને, મખાના છે, કાજુ છે, તો એની ફ્લેવર કંઈક આમ હટકે આવતી એની હોય. સુગંધથી જ આપણને મજા પડી જાય. યસ, કરેક્ટ. અગ્રી. હા, તો અત્યારે મેં 1 બાઉલ જેટલા મખાના લીધા છે અને એને ઘીમાં આપણે સૌથી પહેલા સાંતળી લેવાના વાહ, ઘી અને મખાના એનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. છે. યસ. ક્યાં બાત હે. એકદમ થોડું આપણે મીઠું એડ કરીએ છીએ, એટલે પેલા એકદમ મખાના છે ને તે એકદમ મોળા નહીં લાગે. અને 5 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. વાહ. આપણે બેઝિકલી અત્યારે ખાલી મખાનાને સાંતળીએ છીએ, એટલે કહેવાય ને એકદમ ક્રિસ્પી થઈ જાય અને એની અંદર જે પેલું મોઇશ્ચર હોય, આમ થોડા ઘણી વખત જેમ મમરાને આપણે શેકતા હોઈએ, કોઈક વાર પોચા હોય, તો મખાના પણ એવું થાય કે તમે કદાચ એકદમ ફ્રેશ લાવો ત્યારે તો સરસ હોય, પણ થોડા તમે એને ઘરે રાખો ને તો ત્યાર પછી એક વખતે પેકેટ ઓપન થાય ને તો એ થોડા સોફ્ટ થઈ જાય. હા, એટલે જ્યારે તમે ઘીમાં એને સરસ રીતે સાંતળી લો તો એકદમ એ પાછા ક્રિસ્પી થઈ જશે. પરફેક્ટ. તો જો આપણી વાત કરતાની સાથે સાથે આજે મખાના છે એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. મખાના તૈયાર થઈ ગયા છે આપણા મસ્ત. Yes, એને કાઢી લઈએ. કે વાહ, એ મખાનાને તમે પેલી બાજુ જ મૂકજો, આ બાજુ ના મૂકતા. અરે વાંધો નહીં, લે. ના ના, બસ બસ. એટલે એવું છે કે તું આજે શાક જ ખાશે. યસ. આજે હું શાહી ખાઈશ. આજે આવી રીતે હું ડ્રાય મખાના સાદું નહીં. આપણે સાદું બહુ ખાઈ લીધું. આજે રોયલ કિચન છે ને, તો આજે આપણે રેસીપીમાં રોયલ જ ખાવામાં આવશે. પરફેક્ટ. યસ. હવે પાછું એ જ પેનમાં આપણે 1 ચમચી ઘી લઈએ છીએ. ફરીથી ઘી, કેમ કે આજે Yes. રોયલ કિચન છે, આપણે રોયલ વાનગી બનાવી રહ્યા છે. યસ, એક્ઝેક્ટલી. અને એની અંદર આપણે 5 કપ જેટલા કાજુ કાજુ. લઈએ છીએ, Okay. એને સાતળી લઈશું. કાજુ બહુ જ જલ્દી સતળાઈ જશે, એટલે એકદમ ધીમા તાપે જ આપણે એને સાતળવાના છે. ઓકે, કાજુને આપણે બ્રાઉન કરવાના છે. હા, થોડા બદામી રંગના થવા દેવાના છે. વાહ, સરસ મિક્સ થઈ રહ્યું છે યસ. કાજુ અને ઘી. એકચ્યુઅલી આ કોમ્બિનેશન પણ ખૂબ જ સુંદર છે, હા, ઘી અને કાજુ. કરેક્ટ. એટલે જનરલી શું છે રૂટીન કે આપણે કાજુ અને પનીરનું શાક છે અથવા તો કાજુ લસણ એ બધા બનાવતા જ હોઈએ છીએ હા. રૂટીનમાં, પણ આ કોમ્બિનેશન એકચ્યુઅલમાં બહુ જ સરસ લાગે. અને આ જે શાક છે ને આમ થોડું કહેવાય ને કે થોડું આમ સ્વીટ છે, સ્પાઇસી છે, રોયલ છે, આમ એકદમ માવેદાર છે, એટલે હા. બહુ જ સરસ આની ફ્લેવર આવે. એટલે મસાલા અને સ્વાદથી ભરપૂર યસ, છે in કરેક્ટ, short. કરેક્ટ. અને એનું ટેક્સચર એકદમ રીચ છે. યસ. જો કાજુ પણ બહુ જ સરસ બદામી થઈ ગયા છે, વાહ. એને પણ આપણે મખાનાની સાથે જ એડ કરી દઈએ. મિક્સ જ કરી દઈશું આપણે. હા, લઈ લઈશું એની ક્યાં અંદર. બાત. બે જુદા પડેલા વિકુટા પડેલા ભાઈઓ મળી ગયા છે, મખાના અને કાજુ. હવે આપણે છે ને તે માવો જ્યારે પણ કશે પણ યુઝ કરવાના હોઈએ હમ. તો એને પણ આપણે શેકી લેવો વધારે સારું પડે. હા. એટલે અત્યારે પાછું આપણે 1 નાની ચમચી જ ઘી લઈએ છીએ, કારણ કે Okay. માવા માટે બહુ વધારે ઘીની જરૂર નથી. વાહ. ઘી અને એમાં માવો. માવો. હા, એટલે બેઝિકલી હવે આપણે માવાને શેકી લેવાનું છે. હા. એટલે અમે મોળો માવો લીધો છે, લગભગ 5 કપ જેટલો, ઓકે અને એને આપણે શેકી લઈશું. ઓકે. અને આ સ્ટેજ પર જો એવું લાગે ને તો ગેસની ફ્લેમને બંધ કરી દેવાની, નહીં તો પછી માવો છે ને બળી બળી જશે. જાય. જો એકદમ સરસ આવી રીતે માવો શેકાઈ ગયો છે. થોડો આવી રીતે આપણે એને બદામી રંગનો કરવાનો છે. ઓકે. આ માવાને પણ આપણે કાઢી લઈએ. યસ. યસ, સરસ સુંદર ઘીમાં શેકાયેલો માવો. યસ. વાહ. તો આગળ જેટલી પણ વસ્તુ આપણે સાતળવાની હતી કે શેકવાની હતી એ થઈ ગઈ છે. તો હવે આપણે શાક બનાવી લઈએ. ડન, લેટ્સ ગો. અત્યારે આ જે પેન છે એની અંદર આપણે લાસ્ટમાં માવો શેક્યો છે, એટલે એનું પણ થોડું ઘી છૂટું પડે ને, આપણે લીધું હતું એટલે અત્યારે થોડું ઘી આવી રીતે છે. હવે આપણે એની અંદર થોડું તેલ એડ કરી દેવાનું છે. ઓકે, આપણે આમાં તિરુપતિ ઓઇલ યુઝ કરી રહ્યા છે. યસ. વાહ. તો 1 ચમચી તેલ લઈએ છે. 1 ચમચી તિરુપતિ ઓઇલ. યસ. તેલ અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 1 નાનો તજનો ટુકડો, ઓકે 2 થી 3 લવિંગ લઈએ છે, ઓકે. અને સાથે અડધી નાની ચમચી જીરું લઈએ છે. Done. સાથે મેં આવી રીતે જે સૂકા મરચા હોય ને કશ્મીરી એ લીધા છે, લગભગ 2 મરચાને મેં થોડા નાના કટ કરી લીધા છે. Okay. સાથે લીલા મરચા લઈએ છે 2 થી Okay. 3 નંગ, એને મેં લાંબા કટ કરી દીધા છે. હમ. થોડું આ બધા મસાલા અને આ જે મરચા છે એને આપણે સાંકળી લઈએ. તો આપણે દાદા અને પોતાને મિક્સ કરી દીધા છે. લીલા મરચા અને સૂકા મરચા. યસ. વાહ. વાવ, નાઈસ. દાદા અને પોતા. Yes. ગુડ. તો પપ્પા ક્યાં ગયા? પપ્પા એટલે જે મરચું લીલામાંથી લાલ થયું ને હમણાં જ, એ પપ્પા છે. આ તો બહુ વધારે એકદમ પીએચડી કરી દે. એ પહેલા આપણે એની અંદર ડુંગળી એડ કરીએ છીએ, એકદમ Okay. ઝીણી સુધારેલી. મેં એક કહેવાય ને કે થોડી મોટી સાઈઝની હોય ને એ ડુંગળી લીધી છે અને એને એકદમ ઝીણી સુધારી લીધી છે. અત્યારે થોડું મીઠું એડ કરી દઈએ છીએ એટલે પેલું ડુંગળી સાતળવાની પ્રોસેસ જે છે તે થોડી સરસ થવા માંડે. અને 5 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ.
હવે ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. મિક્સ કરી દેવાનું. યસ. વાહ. જો એકદમ સરસ આવી રીતે ડુંગળી બદામી રંગની આવી સરસ થઈ ગઈ છે. ઓકે. હવે અત્યારે આપણે અહીંયા એક બાઉલ જેટલી ટામેટાની પ્યુરે લીધી છે. આ ટામેટાને છે ને તે મેં કહેવાય ને કે કુક કરી લીધા હતા અને પછી એને ક્રશ કરી લીધા છે. ઓકે. એટલે એ લઈએ છે. લગભગ 2 થી 3 મોટી સાઈઝના જે ટામેટા હોય ને એને લીધા છે. એ એડ કરી દઈએ. વાહ. હવે મેં જેમ કીધું એ પ્રમાણે કે જેટલી પણ ગ્રેવી બનતી હોય ને કોઈ પણ શાકની તો એને બનાવવાની પ્રોસેસ અલગ અલગ હોય. કોઈકમાં એવું હોય કે ડુંગળી અને ટામેટાને બાફીને એને ક્રશ કરીને બનતું હોય. Right. ઘણામાં એવું હોય કે ડુંગળીને કદાચ આપણે તળી કાઢીએ એટલે કે બિરસ્તો જેવું થઈ Yes, જાય yes. ત્યાર પછી એની પેસ્ટ બનતી હોય અને એનું શાક બનતું હોય એટલે થોડી બદામી રંગની ગ્રેવી થઈ જાય. ઘણામાં એવું હોય કે આપણે કાચા જ ડુંગળી ટામેટાને સાંતળીને પછી પાછું એને એટલે અલગ અલગ ગ્રેવી અલગ અલગ મેથડ અને અલગ અલગ પ્રોસેસથી જેટલી પણ ગ્રેવી બનતી હોય ને દરેકનો ટેસ્ટ દરેકનું ટેક્સચર એ બધું જ તમને અલગ જોવા મળે. વાહ. એટલે આ એની પર ડિપેન્ડ કરે છે કે તમારું ટેક્સચર કેટલો અલગ આવે છે, તમારો Yes. રંગ અમુક વાર કેટલો અલગ આવે. હા હા કરેક્ટ. એટલે અત્યારે આપણે છે ને તે ડુંગળીને કાચી લીધી છે, ટામેટાને કુક કરીને એની પ્યુરી લીધી છે. વાહ. આ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે એને લગભગ 3 થી 4 મિનિટ માટે ઢાંકીને કુક થવા દઈશું. ઓકે. જો આવી રીતે ટામેટાની જે પ્યુરી આપણે એડ કરી તો એનું જે પાણી છે ને આવી રીતે સરસ રીતે સુકાઈ ગયું છે. ડુંગળીએ પકડી લીધું છે. હા એટલે એકદમ સરસ આવું થઈ ગયું છે. હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ. ઓકે. હવે આપણે એની અંદર લાલ મરચું. યસ એડ કરીશું અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર, ઓકે. અડધી ચમચી ગરમ મસાલો, હમ. 1 ચમચી કિચન કિંગ મસાલો. વાહ. હવે બધા મસાલાને આપણે મિક્સ કરી લઈએ Yes. અને આ સ્ટેજ પર આની અંદરનું પાણી બળી ગયું છે એટલે થોડું પાણી અત્યારે પહેલા આપણે એડ કરીશું કે જેથી મસાલા બળી નહીં જાય. Yes. લગભગ 2 મોટી ચમચી જેટલું અત્યારે ખાલી પાણી એડ કરીએ છીએ. વાહ. કેટલી બધી તરસ લાગી હતી આ ગ્રેવીને. ફટાફટ પાણી. પાણી પી ગઈ. નાઈસ. ફૂડ જોક. યસ joke. ફૂડ જોક. યસ. બસ હવે આપણે આની અંદર બાકીનું પાણી એડ કરી દઈએ. Okay. લગભગ 1 થી 1.5 કપ જેટલું પાણી આપણે અત્યારે હવે ટોટલ એડ કરીએ છીએ. Yes. મિત્રો જેવી રીતે આપણી ગ્રેવીને આપણે પાણી પીવડાવ્યું આવી ગરમીમાં તમે પણ પાણી પીતા રહો. યસ હાઇડ્રેશન ખૂબ જ જરૂરી છે શરીર માટે. બરાબર ને સાહેબ? યસ ડેફિનેટલી. અને એકચ્યુઅલી હવે તો છે ને કેવું છે કે ગરમી આમ કહેવાય ને કે આમ આપણે કાયમ જ લાગતું એકદમ ઠંડીમાં પણ આપણે એવું નથી થતું કે બહુ જ ઠંડી છે. Yes. ઇવન મોન્સૂનમાં પણ એવું નથી લાગતું કે બહુ જ કહેવાય ને કે આમ ઠંડક છે થોડી એકદમ ગરમી જેવું જ માહોલ રહે છે. એટલે પાણી તો તમે રેગ્યુલર જ પીતા રહો. યસ પાણી પીવું ખૂબ જરૂરી છે. આ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એને ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ માટે પાછું કુક થવા દેવાનું છે. યસ. ચેક કરી લઈએ ફટાફટ. યસ. આહાહા. વાહ. આ આપણી આ ગ્રેવી કેટલી બધી તરસી હતી જો બધું પાણી પી ગઈ. નાઈસ. ફૂડ જોક. ફૂડ જોક. યસ ફૂડ જોક યસ. એકદમ સરસ ગ્રેવી આપણી જે કહેવાય બેઝ જે છે તે રેડી છે. યસ હવે આપણે એની અંદર આ જે માવો આપણે શેકી લીધો હતો એ એડ કરી દઈએ. થોડીક સ્વીટનેસ પણ આવશે ને એનાથી. યસ યસ પણ આપણે થોડું હજી એને સ્વીટ કરવાના છે એટલે થોડી આપણે ખાંડ એડ કરીશું. એકદમ ઓછી. જો તમને એટલું સ્વીટ નહીં પસંદ હોય તો તમે એને સ્કીપ કરી શકો. હમ. અને ત્યાર પછી આપણે ફ્રેશ ક્રીમ એડ કરીએ છીએ Okay. લગભગ 2 ચમચી. વાહ. એકદમ મલાઈ માર્કેટ. માર્કેટ. નાઈસ. કસૂરી મેથી એડ કરીએ છીએ. કરીને. હા ચલ ને તું કરશે ના 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 યુ ડુ ઇટ. પ્લીઝ. થોડુંક તો કંઈક તો કર યાર. યસ. આ તો તું કરી શકશે. હા 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 હું સારી રીતે કરી દઈશ. દેખો મિત્રો આ કસૂરી મેથીને થોડું અંદર રાખવાનું નહીં તો કિચન બગડે તો મમ્મીનો માર પડે. અરે આ સારું શીખવાડ્યું હો ને તમે. વાહ કૃતિન વાહ. આ શેફ. બસ હવે Yes, આપણે એને મિક્સ mix કરી કરી લઈએ. દઈએ. યસ જો આખો ગ્રેવીનો કલર જ ચેન્જ થઈ ગયો રાઈટ બીકોઝ આપણે એની અંદર બ્યુટીફુલ. યસ એટલે પેલી બ્રાઉન હતી થોડી ડાર્ક હતી. હવે આ ગ્રેવી અત્યારે રેડી છે. ચાલો નાવ ઇટ્સ ટાઈમ કે આપણે અંદર મખાના અને કાજુને એડ કરી દઈએ. યસ. વાહ ખૂબ જ સુંદર સુગંધ આવી રહી છે. યસ અને કોથમીર વગર કોથમીર. તો કોઈ પણ રેસીપી અધૂરી છે. યસ. ગાર્નિશિંગ પણ અને એનો જે સ્વાદ પણ Yes. કોથમીર આપી દે. આમ કોઈ પણ શાકના સ્વાદને એકદમ એલિવેટ કરી દે. યસ અને એના દેખાવને પણ ઇનફેક્ટ
Now it's time to mix. Ha. क्या बात है, Yes. આર્ટિસ્ટ. થેન્ક યુ. જો હવે અત્યારે આજે આપણે શાક તૈયાર કર્યું છે તો તું હા. જોઈ છે ને કે આમ બહુ ગ્રેવી નથી, હા, આમ થોડી થિક ગ્રેવી છે. Yes. બટ જો તમને કદાચ એવું હોય કે થોડી ગ્રેવી જોઈતી હોય તો તમે થોડું પાણી એડ કરી શકો. મખાના એડ કરવા પહેલા એને થોડો એક બોઇલ લઈ લો, પછી એડ કરો મખાના અને કાજુને. તો બસ એકદમ સરસ મજાની આમ રોયલ ફીલ આપે એવી અને એક અલગ જ કહેવાય ને કે ટેસ્ટ વાળી હમ. રેસીપી તૈયાર છે. તો ફટાફટ એને સર્વ કરી દઈએ. યસ, લેટ્સ ગો. માવો, કાજુ, Yes. મખાના, એટલે આમ મહેમાન ઘરથી જાય ને તેમના દાંતમાં સ્વાદ રહી જાય એવું શાક બને. કરેક્ટ. તો કૃતિન તૈયાર છે. આમ કહેવાય ને રૂટીનમાં તમે જે શાક બનાવો છો એનાથી થોડું હટકે એવું માવા મખાનાનું શાક એટલે કે માવા મખાના સબ્જી. વાહ, તો દર્શક મિત્રો, આ મજેદાર શાકની રેસીપી તમારે પણ જાણવી છે ને? ખબર છે, મને ખબર છે. થોડીક રાહ જુઓ, આગળ હજુ મજા આવશે. મળીએ તો એક નાનકડા બ્રેક પછી. બ્રેક બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ. મિત્રો, આજના રોયલ કિચન ખાસ એપિસોડમાં આ માવા મખાનાની સબ્જી બનાવતા થોડુંક ચાખવાની મને તો ખૂબ જ મજા પડી ગઈ છે. હા, હજુ સુધી સ્વાદ થોડોક તો દાંતમાં છે. આઈ નો, આ સબ્જી જોઈને તમને પણ ઘરે બનાવવાનું મન થઈ ગયું છે ને? ચલો તો પછી આની રેસીપી લખી લો અને ફટાફટ આજે રાત્રે ઘરે બનાવી દો. આઈ રહી રેસીપી. રોયલ માવા મખાનાની સબ્જી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં એક મોટી ચમચી ઘી ગરમ કરો. તેમાં એક બાઉલ મખાના ઉમેરી થોડું મીઠું અને હળદર નાખીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લો. શેકાયેલા મખાનાને એક વાટકીમાં કાઢી લો. તે જ પેનમાં ફરી એક ચમચી ઘી લઈ કાજુને આછા બદામી રંગના થાય ત્યાં સુધી સાતળી લે મખાના સાથે કાઢી લો. ફરીથી પેનમાં એક નાની ચમચી ઘી ગરમ કરી માવાને પણ આછો ગુલાબી જેવો શેકીને અલગ વાટકીમાં કાઢી લો. હવે તે જ પેનમાં એક મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં તજ, લવિંગ અને જીરું નાખો. ત્યારબાદ સૂકા લાલ મરચાં અને લીલા મરચાં ઉમેરી સાતળો. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેમાં થોડું મીઠું અને હળદર નાખીને બદામી રંગની થાય ત્યાં સુધી સાતળો. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી ટામેટાની પ્યોરી ઉમેરો અને પાણી બળી જાય ત્યાં સુધી ચઢવા દો. ગ્રેવી તેલ છોડવા લાગે એટલે તેમાં લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. મસાલા બળી ના જાય તે માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરીને હલાવો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવીને 3-4 મિનિટ માટે ઢાંકીને ઉકળવા દો. ગ્રેવી તૈયાર થઈ જાય એટલે તેમાં શેકેલો માવો, ખાંડ, ફ્રેશ ક્રીમ અને હાથથી મસળીને કસૂરી મેથી ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. શેકેલા મખાણા, કાજુ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે રોયલ માવા મખાનાની સબ્જી. તો ચાલો બોલાવી લઈએ આજના આપણા ગેસ્ટને જેમને પણ કુકિંગનો એટલો જ શોખ છે. તો દેવાંશભાઈ, સ્વાગત છે તમારું ધ રસોઈ શોના રસોડે. થેન્ક યુ. પહેલા તો કેમ છો? હું તો એકદમ મસ્ત છું, તમે કેમ છો? એકદમ ઓલ ગુડ. યસ, રસોઈ શોના રસોડે આવ્યા હોય અને જેને કુકિંગનો શોખ હોય તો ડેફિનેટલી એમને તો મજા જ છે. મજા જ આવી જવાની. બહુ જ સરસ. તો દેવાંશભાઈ, બેઝિકલી તમે શું કરો છો? તમારું પેશન શું છે? અત્યારે તો સ્ટડી તો સાથે સાથે ચાલુ જ છે, પણ ઓકે કુકિંગ નો બહુ પહેલેથી શોખ છે, હમ. નાનપણથી. ઓકે. અને એટલે જ અત્યારે ફૂડ બ્લોગિંગ ની લાઈનમાં પણ અમે આગળ વધી રહ્યા છીએ. ઓહ નાઈસ. યસ, એટલે કુકિંગ ને લગતી આપણને પહેલેથી જ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો અને Okay. આજે એક પ્લેટફોર્મ ઉપર આવવા મળ્યું છે. બહુ ખૂબ જ ગમી રહ્યું છે, આનંદ થઈ રહ્યો છે. યસ, તો તમને એટલે બહુ જ મજા આવવાની છે Yes. આજે આ રસોડે. બહુ જ સરસ, બહુ જ સરસ. તો તમે જેમ કીધું એ પ્રમાણે કે તમે બ્લોગિંગ પણ કરો છો, તો Yes. બેઝિકલી એટલે કુકિંગ રિલેટેડ જે હોય ફૂડ બ્લોગિંગ ને એ Yes. બધું કરો છો. વાવ, ધેટ્સ નાઇસ. તો એટલે બહુ જ સરસ કહેવાય. અને આજે આપણે બનાવવાના છે એકદમ સરસ મજાની સુલતાની દાલ. તો તમે વાહ. ક્યારેય આમ કશે ખાધી છે, બ્લોગિંગમાં ગયા હોય કે નહીં, સાંભળી છે? પહેલી વખત સાંભળવા જ મળી છે. ઓહ, અને ઓકે. સાંભળીને તો એવું થાય છે કે હવે તો ટેસ્ટ કરવી જ પડશે. જેટલું Yes. અમેઝિંગ નામ છે એટલે ટેસ્ટમાં પણ આઈ થિંક હશે. યસ ડેફિનેટલી. સો બેઝિકલી આપણા દરેક આમ કહેવાય ને કે ગુજરાતીઓના ઘરોમાં રૂટીનમાં દાળ ભાત બનતા હોય છે. તો એ જ આપણે જે તુવેરની દાળ હોય એનો જ ઉપયોગ કરવાના છે. એનો બેઝ લઈને આપણે થોડી આમ કહેવાય ને કે રિચ નવો. ટેક્સચર વાળી એક દાળ બનાવવાના છે. તો શરૂઆત કરીએ. યસ, શ્યોર. ચોક્કસથી. તો સૌથી પહેલા જેમ આપણે રૂટીનમાં જે દાળ બાફતા હોઈએ, તુવેરની જે દાળ હોય એ જ દાળને આપણે લઈએ છીએ. મેં અહીંયા લગભગ 2 કલાક માટે તુવેરની દાળને પલાળીને રાખી છે. તો એ આપણે કુકરમાં પહેલા લઈ લઈએ. તો દેવાંશ, લાઈક તમે જેમ કીધું એ પ્રમાણે કે તમે સ્ટડી કરો છો અને સાથે બ્લોગિંગ પણ કરો Yes. છો,
તો અચાનક આવી રીતે સ્ટડીની સાથે સાથે તમને આમ બ્લોગિંગ કરવાનું કેવી રીતે વિચાર આવ્યો? કોઈક એવી વ્યક્તિ હોય Yes. કે જેણે તમને આમ કહેવાય ને કે ઇન્સ્પિરેશન આપ્યું હોય, તેનાથી Yes. ઇન્સ્પાયર થઈને તમે કદાચ સ્ટાર્ટ કર્યું હોય, તો એવું કંઈક છે? તો નાનપણથી જ બનાવવાનો શોખ હતો. પછી હા. સોશિયલ મીડિયા ઉપર અમે જોતા હતા ફોટો વિડીયો, તો મને પણ એમ થયું કે ના, હું પણ કંઈક મૂકું, Correct. લોકો દેખે, કંઈક લોકોને યુનિક જોવા મળે. એક વ્યક્તિની મુલાકાત થઈ જેને આજે મેં ગુરુ બનાવેલા છે. એમના થ્રુ મને ઘણું બધું શીખવા મળ્યું. ઓહ ગ્રેટ. એટલે આજે એમના લીધે એક આપણે આ પ્લેટફોર્મ ઉપર આવી શક્યા છીએ. કરેક્ટ. એટલે એ વ્યક્તિ તમારા માટે આમ કહેવાય ને કે આમ, પ્રેરણાદાયક છે એકદમ yes. જીવનમાં. બહુ જ સરસ. એટલે બહુ સારી વાત કહેવાય કે તમે જ્યારે કોઈક વ્યક્તિ પાસેથી કંઈક સારું શીખો છો Yes. અને એને આમ કહેવાય ને કે તમે એઝ અ પેશન તમારું લઈ લો, એને તમે એઝ અ પોતાનું કરિયર ડિસાઈડ કરો, તો એમને પણ એટલી ખુશી મળે અને તમને પણ એક કહેવાય ને કે એક દિશા મળી જાય. વેરી ગુડ, વેરી નાઇસ. તો દાળ મેં અહીંયા કુકરમાં લઈ લીધી છે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, થોડું 5 ચમચી હળદર એડ કરીએ છીએ, 5 ચમચી હિંગ એડ કરીએ છીએ અને 1 ચમચી ઘી એડ કરીએ છીએ. એટલે ટેસ્ટમાં તો એકદમ પહેલેથી જ એક Yes. યુનિક સ્ટાઇલ મળી જવાની છે દાળમાં. યસ. હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈએ. લગભગ અત્યારે 2 થી 3 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ત્યાં સુધી ઘરે આપણે જે નોર્મલ દાળ બનાવતા હોય છે, પણ Yes. એમાં કંઈક નવું તમને ટ્રાય કરવા જે મળવાનું છે. યસ. આજ આપણી રૂટીનની જ આપણે જે રોજ જ દાળ બનાવતા જ હોઈએ, તો કોઈક વખત તમે એવું કરી શકો કે નોર્મલ જે આપણે દર વખતે બનાવતા હોઈએ તેનાથી તમે આ થોડી અલગ રીતે ટ્રાય કરી શકો. કંઈક નવું ટ્રાય કરીશ. યસ. હવે અત્યારે આપણે દાળને બાફી લેવાની છે, એટલે લગભગ 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આપણે એને કુક કરી લઈશું. અને એ કુક થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવવાનો છે. એ તમે એવું કહી શકો કે દાળનો મસાલો, એક દાળનો ગરમ મસાલો તમે કહી શકો. તો એના માટે અહીંયા મેં જે એલચી આવે તે લીધી છે, કાળી જે મોટી એલચી આવે ને તે, અને બીજી આ આપણી જે નોર્મલ જે એલચી આવે ઇલાયચી તે લીધી છે. એ લગભગ 4 એલચી, 2 મોટી એલચી અને લગભગ 5 થી 6 લવિંગ. આ ત્રણેય વસ્તુને આપણે વાટી લઈએ. તો અત્યારે હું એને આવી રીતે ખાંડની દસ્તામાં લઈ લઉં છું અને એને આપણે ક્રશ કરી લઈએ. આપણા મસાલા જે છે એકદમ મસ્ત રીતે ક્રશ થઈ ગયા છે. યસ. તો હવે આપણે એને ચાળી લઈએ, એટલે જેથી આ પેલા કહેવાય ને કે એલચીના જે છોડા છે ને એ ઉપર આપણે અલગથી કાઢી શકીએ. તો આને હું એક આવી રીતે ચાળણીમાં લઈ લઉં છું, જે આપણી જે ગળણી હોય ચા કાઢવાની કેવી રીતે, એમાં તમે લઈ લો અને એને સરસ આવી રીતે ચાળી લઈએ. એટલે મસાલો જે છે તે નીચે આવી જશે અને છોતરા ઉપરથી ઉપર. જશે. યસ. તો આ દાળમાં ઉમેરવા માટેનો એકદમ ફ્રેશ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ દાળને આપણે છે ને તે કહેવાય ને કે થોડી અલગ રીતે બનાવવાની છે, એટલે એની અંદર આપણે દહીં અને ક્રીમ એ બંને એડ કરવાના છે. વાહ. બેઝિકલી જ્યારે પણ દાળ બનાવતા હોઈએ તો ક્યારે આપણે એ વસ્તુ એડ નહીં કરેલું હોય. તો અત્યારે હું અહીંયા દહીં લઉં છું, લગભગ 5 કપ જેટલું મેં દહીં લીધું છે. એ લઈ લઈએ એક બાઉલમાં. ફર્સ્ટ ટાઈમ હું તો જોઈ રહ્યો છું આવી રીતની દહીં અને ક્રીમ વાળી દાળ બનતા જોઈ રહ્યો છું. યસ. અને લગભગ 2 થી 3 મોટી ચમચી ફ્રેશ ક્રીમ લઈએ છીએ. હવે એને એકદમ સરસ રીતે આપણે ફેટી લેવાનું છે કે જેથી છે ને તે પેલું દહીંની Thickness અંદર, આવી જાય હા, મસ્ત. અને દહીંમાં મેઇન લમ્સ ના રહે. Yes. કારણ કે પછી જો એવું રહેશે ને તો પછી દાળની અંદર એનું સરસ ટેક્સચર નહીં આવે. એટલે આવી રીતે એકદમ સ્મૂધ એને કરી લેવાનું છે. તો આ દહીં અને ક્રીમનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો ફટાફટ ચેક કરી લઈએ. વાહ, મસ્ત. ગરમા ગરમ આપણી દાળ Yes. બફાઈને રેડી થઈ ગઈ છે. હા, એને સરસ આટી લઈએ. જ્યાંની અંદર આપણે ઘી નાખ્યું તો એની પણ જે આપણે હા. સુગંધ આવી રહી છે અત્યારે જે Yes. ખુલતાની સાથે જ. યસ. તો જનરલી ઘણી વખત છે ને તે તમે એટલે રૂટીનમાં તેલ પણ એડ કરતા હોય Yes. ઘણા લોકો, પણ આ સ્પેશિયલી તમે જ્યારે પણ દાળ બાફો તો ઘી જ આપણે એડ કરવાનું છે. યસ. હવે આપણે દાળને વઘારવાની છે. તો અત્યારે હું દાળને આની અંદર ટ્રાન્સફર કરી લઉં છું. આ દાળ અત્યારે ગરમ જ છે એટલે તરત જ એ ઉકળવાની શરૂઆત થઈ જશે. હવે આપણે આ જે દહીં અને ક્રીમ ક્રીમ, યસ, એનું જે મિક્સર કર્યું હતું એ આપણે એની અંદર એડ કરવાનું છે. તો ધીરે ધીરે કરીને એડ કરીશું અને સતત એને હલાવતા જઈશું. હવે દેવાંશ, આપણે અત્યારે બનાવીએ છીએ સુલતાની દાળ. દાળ હવે આનું એક આમ કહેવાય ને કે બહુ જ મેઇન એક સ્ટેપ કહી શકો કે એની એક ફ્લેવર કહી શકો કે જે આપણે આપીશું આ જે આપનું પાનનું પત્તું હોય એનાથી. વાહ. યસ. એટલે આ જે ખાવાનું કોઈ પણ પાનનું પત્તું તમે લઈ શકો અને એની અને જે તજ હોય એનો આપણે એની અંદર ધુંગાર આપવાનો છે. વાહ. એટલે બંનેનો એકદમ આમ કહેવાય ને કે માઇલ્ડ Smoky flavor આવશે. પ્લસ માઇલ્ડ આ પાનનો ફ્લેવર Okay. મિક્સ Mix થશે. થશે.
એટલે બહુ જ સરસ હશે. એટલે અત્યારે આપણે આવી રીતે જે તજનો ટુકડો હોય એને આપણે થોડો બાળી લઈએ. તમે કોલસો પણ ઉપયોગમાં લઈ શકો, પણ ટુ બી વેરી ફ્રેન્ક આવી રીતે જો તમે આનાથી કરશો તજથી તો એની ફ્લેવર પણ એક અલગ તમને મળશે. એટલે આવી રીતે ખાલી જસ્ટ એને ગેસ પર સરસ રીતે બાળી લઉં છું. અને આવી રીતે તજના ટુકડાને થોડું બાળી નાખવાનું છે. હું એ ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું. હવે આ જે દાળ છે એને એકદમ ધીમા તાપે મેં રાખી છે અને આ પાનનું પત્તું જે છે ખાવાનું પાન એને હું મૂકી દઉં છું. ઉપર તજનો ટુકડો મૂકી દઉં છું એકદમ ધીરેથી અને થોડું એની પર ઘી લઈ લઈશું અને તરત જ આપણે આનું ઢાંકણું બંધ કરી દઈશું. એટલે બેઝિકલી આપણે એને ધુંગાર આપીએ છીએ. યસ, એનો સ્મોક અંદર રહેશે. અને આવી રીતે લગભગ આપણે 2 થી 3 મિનિટ માટે એને રહેવા દઈશું. એટલે ધીમા તાપે દાળ ઉકળી રહી છે અને જે સ્મોક છે એની અંદર સરસ રીતે થઈ જશે. આ લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે એને એકદમ ધીમા તાપે ઉકળવા દઈએ દાળને. ત્યાં સુધી આપણે એની અંદર એક વઘાર કરવાનો છે તો એ એડ કરી દઈએ. હવે આ એનો એકદમ ફાઇનલ સ્ટેપ છે. અગેન 1 ચમચી હું ઘી લઉં છું આની અંદર અને 1 ચમચી તેલ લઈ લઈએ. યસ, 5 ચમચી હિંગ લઈએ છે. ત્યાર પછી લીલા મરચા લઈએ છે, આવી રીતે સ્પ્લિટ કરી લીધા છે. લગભગ 3 થી 4 નંગ અને લગભગ 5 થી 6 કળી લસણ લીધું છે. અને ત્યાર પછી એક આવી રીતે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, એને ઝીણી સુધારી લીધી છે, એ લઈ લઈએ. અને ડુંગળી થોડી બદામી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. આ ડુંગળી થોડી આવી રીતે બદામી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લીધી છે. એકદમ થોડું મીઠું અંદર એડ કરીશું ડુંગળીના ભાગનું. 1 ચમચી લાલ મરચું એડ કરીએ છીએ કારણ કે આપણે તીખાશ હજી સુધી આપી જ નથી. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આ દાળમાં એડ કરવા માટેનો જે વઘાર છે એ તૈયાર છે. વઘારને આપણે સાઈડ પર લઈ લઈએ અને આ જે દાળ સરસ રીતે ઉકળી ગઈ છે એને આપણે જોઈ લઈએ. આ તજ અને પાનના પત્તાને આપણે કાઢી લઈએ. એક વખત મિક્સ કરી લઈએ અને હવે આ જે વઘાર આપણે તૈયાર કર્યો છે એ એની અંદર એડ કરી દઈએ. એકદમ સિમ્પલ આની રેસીપી છે અને એક નવો ટેસ્ટ પણ મળશે. યસ, આઈ થિંક હવે રેડી થઈ ગઈ છે આપણી. હા, ના, હવે એકદમ લાસ્ટ સ્ટેજ ખાલી બાકી છે. આપણે એની અંદર લાસ્ટમાં થોડું દૂધ એડ કરવાનું છે અને એને લગભગ 2 મિનિટ માટે ફક્ત બોઇલ લઈ લેવાનું છે. તમે આની અંદર પાણી પણ એડ કરી શકો, બટ આપણે આને થોડું રિચ બનાવીએ છીએ એટલે જનરલી એ દહીં, ક્રીમ અને દૂધ એ 3 થી જ એને આપણે કરવાનું છે. લગભગ 5 કપ જેટલું દૂધ એડ કરીએ છીએ અને છેલ્લે આપણે આ જે મસાલો તૈયાર કર્યો હતો દાળનો તે એડ કરી દઈએ. એકદમ ફ્રેશ મસાલો. યસ, અને છેલ્લે 1 ચમચી ઘી એડ કરી દઈએ. અને હવે ફક્ત એક ઉકળો આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે અને આપણી આ જે સુલતાની દાળ છે એ તૈયાર છે. વાહ, સરસ. જો એકદમ સરસ આવી રીતે બોઇલ આવવા માંડ્યો છે, ધેટ મીન્સ કે આ કુક હવે એકદમ સરસ થઈ ગયું છે. તો ફટાફટ હવે આપણે આ દાળને સર્વ કરી દઈએ. થોડી કોથમીર લઈ લઈએ. તો દેવાંશ એકદમ આમ કહેવાય ને કે રિચ ફ્લેવર વાળી સુલતાની દાળ તૈયાર થઈ ગઈ છે અને આપણે એને સર્વ કરી દીધી છે. હા, મને ખબર છે કે તમારે રેસીપી લખવી છે. રેસીપી લખીશું એક નાનકડા બ્રેક પછી. વિરામ બાદ ફરીથી સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ. મિત્રો, આજનો આ ખાસ એપિસોડ એટલે કે રોયલ કિચન. આઈ નો તમે ક્યારના રેસીપી આતુરતાથી જોઈ રહ્યા હતા અને તમારે આગળ પણ જોવી છે અને ઘરે બનાવવાની પણ ઉતાવળ હશે ને. તો ચાલો પછી નોટ ને પેન લઈ લો અને રીત લખવા માંડો. સુલતાની દાળ બનાવવાની રીત. સૌપ્રથમ તુવેરની દાળને 2 કલાક પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં પલાળેલી દાળ, સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ, 1 ચમચી ઘી અને 2-3 કપ પાણી નાખીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી બાફી લો. દાળનો ગરમ મસાલો બનાવવા માટે કાળી એલચી, લીલી એલચી અને લવિંગને ખાંડણી દસ્તામાં અધકચરા વાટી લો અને ગરણીથી ગાળીને પાવડર અલગ કરી લો. 1 બાઉલમાં દહીં અને ફ્રેશ ક્રીમ મિક્સ કરીને તેને વલોણીથી ફેટી લો જેથી તેમાં ગઠ્ઠા ના રહે અને મિશ્રણ સ્મૂથ થઈ જાય. હવે બાફેલી દાળને વલોણીથી જેરી લો. ત્યારબાદ દાળને એક તપેલીમાં કાઢી ગરમ કરવા મૂકો. દાળ ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલું દહીં અને ક્રીમનું મિશ્રણ ધીરે ધીરે ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો. હવે દાળને ધુગાર આપવા માટે ગેસ પર તજનો ટુકડો બરાબર બાળી લો. દાળમાં એક આખું ખાવાનું પાન મૂકો
અને તેની ઉપર આ બળેલો તજનો ટુકડો મૂકો. તેના પર થોડું ઘી નાખી તરત જ ઢાંકણ બંધ કરી દો. 2-3 મિનિટ સુધી તેને ધુગારમાં રહેવા દો, જેથી પાન અને તજનો સ્મોકી ફ્લેવર દાળમાં બેસી જાય. હવે વઘાર તૈયાર કરવા માટે એક પેનમાં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ ગરમ કરો. તેમાં જીરું, હિંગ, લીલા મરચાં, ઝીણું સમારેલું લસણ અને ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાતળો. ડુંગળી બદામી રંગની થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરી ગેસ બંધ કરી દો. આ તૈયાર વઘારને દાળમાં ઉમેરો. ત્યારબાદ દાળમાં પા કપ દૂધ ઉમેરો. છેલ્લે તૈયાર કરેલો એલચી લવિંગનો મસાલો અને 1 ચમચી ઘી ઉમેરીને એક ઉભરો આવવા દો. ગરમા ગરમ દાળને કોથમીરથી ગાર્નિશ કરી ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે સુલતાની દાળ. દિવાંશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે તમારું ધ રસોઈ શો પર. થેન્ક યુ. કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો ખૂબ રસોઈ જ શો? સરસ રહ્યો છે. કંઈક યુનિક શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે. તમે કેટલા સમયથી કન્ટેન્ટ ક્રિએશન ની ફિલ્ડમાં છો? અત્યારે 2 થી 2.5 વર્ષનો મને ટાઈમ થઈ ગયો છે આની અંદર. Okay. વાહ. અને મોસ્ટલી તમે ફૂડ રિલેટેડ કોન્ટેન્ટ યસ, બનાવો છો ફૂડ રિલેટેડ વધારે હોય છે. અને સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરો યસ, છો ને મને તમે? પહેલેથી સ્ટ્રીટ ફૂડ ખાવું બહુ જ ગમે છે, એટલે એને એક્સપ્લોર કરવાની પ્રાયોરિટી હું પહેલા આપું છું. વાહ. પ્લીઝ આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે ઇન્ટ્રોડ્યુસ કરો. તો આ છે મારા મમ્મી છે, આ મારા ભાભી છે, આ મોટા ભાઈ છે. વેલકમ વેલકમ, આપ સૌનું સ્વાગત છે. તો આંટી, મારે તમને પૂછવું છે કે આ બહાર જઈને ગલીએ ગલીએ સ્ટ્રીટ ફૂડ બધું એક્સપ્લોર કરતો હતો, તો રાત્રે પછી ઘરે આવીને જમતો હતો કે નહીં? હા, જમતો તો. અને એને અમે ના પાડતા હતા ને તો એ તો એને ગમે ત્યાં હોય ને તો એ શૂટ તો કરીને જ આવે. એવું? હા. તો પછી તમને પણ એની રીલ્સ પરથી રેકમેન્ડેશન મળતું હશે ને? તમે પણ નહીં જોઈએ અમુક અમુક જગ્યા તો? હા, નહીં જોઈએ. પછી એ લોકોને ટ્રાય કરવા લઈ જાઉં છું, પછી એમ કે છે ના, વસ્તુ જોરદાર છે. વાહ. તો તારી રીલ જોઈને ભાભીને પણ મજા આવી જતી હશે નહીં? અરે બહુ જ. પણ આ ભાઈને સજા થતી હશે એનું શું પછી? સજામાં એવું થાય કે એ મને થોડો ટેસ્ટ ખાલી મન ભરે એટલું આપે, હા. પેટ ભરે એટલું જમાઈ દીધું છે. પણ એટલે મન ભરાઈ જાય એવો ટેસ્ટ એ મને, મતલબ એ જ્યારે જ્યાં બી જાય હા. ત્યાં એરિયો લઈને આવે છે અને નવી નવી વાનગીઓ એક્સપ્લોર કરે છે, જેથી ઘરના લોકોને પણ એટલી નવી નવી વાનગીઓનું જાણવા માટે મળે છે અને નવો નવો ટેસ્ટ અમે કરીએ છીએ. વાહ, ક્યાં વાત છે. તમારો આખો પરિવાર આજે અહીંયા આવ્યો છે, તો બધા સાથે મળીને ગેમ રમીએ? શ્યોર. રેડી છો તમે? That's યસ. ચલો તો પછી ફટાફટ ગેમનું સેટઅપ લઈ આવો. જો ગેમ તમારી સામે જ છે, કરવાનું કઈ નથી, બહુ જ સિમ્પલ છે. જે જગ્યા પર પંજો છે ત્યાં આપણો પંજો આવવો જોઈએ, જે જગ્યાએ રાઉન્ડ છે ત્યાં આપણી મુઠ્ઠી આવી જોઈએ. સમજી ગયા? યસ. ચલો તો શરૂ કરીએ. શ્યોર. એક જ શરત છે, ફટાફટ કરવાનું છે, બિલકુલ ટાઈમ નહીં લેવાનો, બરાબર છે? ટાઈમ લીધું તો આઉટ, અને જો મિસ કર્યું તો પણ આઉટ. ચાલુ કરીએ? શ્યોર. ચલો તો પછી 3, 2, 1 એન્ડ ગો. આઉટ થઈ ગયા તમે. ચલો ભાભી, રેડી? એન્ડ 3, 2, 1 ગો. વાહ, ક્યા બાત હે, કોંગ્રેચ્યુલેશન્સ. તો ભાભી જીતી ગયા છે. નેક્સ્ટ હવે આંટી. ચલો એન્ડ 3, 2, 1 ગો આંટી. ઓ નો, આઉટ થઈ ગયા તમે તો. ત્રીજામાં ગયા જ ના. અરે યાર, shit. ચાલો હવે ખાલી ભાઈ. ભાભી તો જીતી ગયા છે, હવે તમારો વારો છે. જોઈએ છે તમે જીતો છો કે નહીં. લેટ્સ સી. ઓકે, Sure. એન્ડ 3, 2, 1 ગો. તમે ટાઈમ લો છો. આઉટ થઈ ગયા તમે. ઓ નો, આઉટ, ડિસ્ક્વોલિફાઈ. તમે તો ડિસ્ક્વોલિફાઈ થઈ આ ગયા. પણ આઉટ થઈ ગયો થર્ડ સ્ટેજ. ઓલ રાઈટ, તો આ ફેમિલીના એકદમ વિનર છે ભાભી. ભાભી માટે જોરદાર તાળીઓ થઈ જાય. ચાલો તો હવે આપણા મેઇન કામ તરફ જઈએ, રેસીપી ટેસ્ટ કરવા તરફ જઈએ. શ્યોર. ચાલો તો પછી. રિયલી એકદમ યુનિક ટેસ્ટ. ફર્સ્ટ ટાઈમ હોય ને. તો મિત્રો, તમે પણ આવી જ રીતે તમારા પરિવાર સાથે ધ રસોઈ શો પર આવી શકો છો અને અમારા સાથે મજા કરી શકો છો. કરવાનું કંઈ જ નથી, બહુ જ સિમ્પલ છે. આ સ્ક્રીન પર આપેલા સરનામા પર તમારી બધી જ માહિતી મોકલી આપો. હું તમારા મેસેજની રાહ જોઈશ. મળીએ તો પછી ધ રસોઈ શો પર. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.